આજે 707 જેમનો સંકલ્પ હતો એ આજે પૂરો થાય છે. એમના પ્રતાપે, એમના સંકલ્પે, એમના આશીર્વાદથી આ કામ થયું છે. અને જે સંતો બધા સાંતો થયા છે બધા એ હાજરી કરવાથી કરે સાધુતાના ગોળે સંપન્ન બને ભગવાનની ઉપાસનાની અંદરમાં પણ ચડતા થાય અને સાધુતા રાખીને તે રીતે જ્યાં ફરે ત્યાં પણ સ્વામીનો સંકલ્પો સત્સંગ વધારવાનો છે એ પણ એવું પણ સર્વ સંતોને રહે, હરિભક્તોને રહે અને દરેકને થાય. અને અંદરનો જેમનો સંકલ્પ શોધવાનો કે દરેકનો આ શોધભાવ રહે, દરેકને એકબીજાનો મહિમા સમજાય, કોઈનો ગુણભાવ ના આવે એની વાત પણ ના થાય. એવા જે એમના શું સંકલ્પ જ્ઞાન છે, શું આજ્ઞાઓ છે, એમની રુચિ છે, એમનો જે અભિપ્રાય છે એમાં પણ આપણે બધા કહીએ. અને દરેક મંદિરોની અંદર કથા, વાર્તા, કીર્તન, ભજન, દીવ, ચેષ્ટા, દર્શન એ એમની જે પ્રથા છે અને જુનાગઢની રીતની વાત કરતા એ રીત આપણે બધાએ સાચવવાની. એમાં જરાય મોડામાં પાડી બધા નાના મોટા બધાએ આપણું આ વસ્તુ બહુ ધ્યાન હોય. કથા વાર્તામાં મોડો પછી તો પછી બહુ આગળ વધારશે ને. એટલે કથા વાર્તા, કીર્તન, ભજન એ તો પ્રથમ આપણું હોવું જોઈએ. જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓની અંદર પણ કોઈ પણ જાતનો હમ ના આવે કે આ કામ મારાથી થયું, મેં થયું, આ ભગવાને જ કર્યું છે, સ્વામીએ જ કર્યું છે, મેં કંઈ કર્યું નથી. એવી રીતનું કાર્ય આપણા જીવનમાં સંગ રહે દ્રઢ. કારણ કે જો ક્રિયાનું માન આવી જશે તો પછી સ્વામી કે બધું જ જે કરેલું નિષ્ફળ છે. ગમે એટલું આપણે આ કાર્ય કર્યું હોય, સત્સંગ પણ વધાર્યો હોય તો પણ માન આવ્યું તો સત્સંગમાંથી પડી ગયા. અને આ પ્રમાણે મહારાજનો મહિમા પણ રહ્યો નહીં, એને અવગુણ આવી ગયો. ભગવાનમાં તો કોઈ અવગુણ નથી, પણ છતાં આપણમાં માન લઈ આવે તો માન એ મોટો અડી છે અને એમાં બધા દોષ રહેલા છે. એમાં ક્રોધ છે, ઈર્ષા છે, સળગપડ છે, આ બધા આવી જાય. ઈર્ષા પણ આવે છે. તો કહેવાનું શું છે કે એવો માન એ તો ક્યારેય આપણા જીવનમાં આવવા દેવો નહીં. ગમે એટલું કામ થાય એ આપણાથી કંઈ થતું નથી. શું પાંદડો પણ હાલવા સમર્થ નથી. એવો જે ભાવ છે એ નિરંતર રહેવો જોઈએ કોઈ પણ ક્રિયામાં. અને ઉપાસનાની વાતમાં પણ જે આપણી દ્રઢતા છે, શ્રીજી મહારાજ સર્વોપરી ગુણાશ્રય મૂળ અક્ષર, શાસ્ત્રી મહારાજો બીજમાં મોક્ષનું દ્વાર છે. આ જે વાત છે એ પણ ગમે તે કાર્ય કરીએ, ગમે તે કરીએ તો પણ એમાં પણ કંઈ ફેરફાર થવો જોઈએ. એમના સ્વરૂપમાં પણ કોઈ પ્રકારનો દોષ ના આવે. એમની દરેક ક્રિયા છે નિર્ગુણ, એમના થકી નિર્ગુણ થવાય છે. એમને જેને જેનો સ્પર્શ થયો બધા નિર્ગુણ થાય. તો પછી આપણે એની ખરેખરી ભક્તિ છે તો નિર્ગુણ કહેવાય. તો એવો નિર્ગુણ ભાવ એમના સ્વરૂપમાં હંમેશા રહે. એમની વાતમાં, એમના કાર્યમાં, એમના પ્રવચનોની અંદર, બધાની અંદર આપણે ભાવ લટકાવો. એમ જોગી મહારાજને તો નિરંતર હતો. આપણે જો મહારાજનું કે શાસ્ત્રીમાના કાર્યમાં એમને કોઈ વાત ગૌણ થવા દીધી નથી. એ ગૌણની અંદર સર્વોપરી રીતે એમાં દિવ્ય ભાવ અને દિવ્ય ભાવ એવું આપણે જો સત્સંગમાં પણ દિવ્ય ભાવ જો સ્વામી કહે છે કે આપણે પોતાના દોષ જોવા છે, બીજાના દોષ જોવા આવ્યા જ નથી. સાધુ થયા જે કથા વાર્તા કીર્તન બધું કરીએ છીએ એ આપણા દોષ જ જોવા કે આપણે ટાળવાના છે. મહારાજે વચનામાં કહ્યું કે બીજામાં દોષ હોય દેખાય એવો દોષ જો આપણામાં હોય તો ટાળવાનો આપણે પ્રયત્ન કરવાનો. બીજાનો છે જોવાની જરૂર નથી એમ મહારાજની પણ આજ્ઞા છે. તો આવી એમની જે આપણને ઉપદેશ સાંભળતો છે મેળવણી પ્રાર્થના એમને કરી છે. બધાની અંદર એક ધારું જીવન જેને કે 100 સંવત્સરો દોરો ચાલ્યો આવે જેમ વચનામતના દોરાની વાત મહાપુરુષના સ્વામીએ પણ કરી છે. મહારાજે પણ વચનામાં કહ્યું કે 100 જે ચાલે આગળ સેવામાં એની પાછળ દોરો પણ ભેગો ચાલે છે સુધી. એમ આપણા જીવનની અંદર પણ આવી રીતે 100 મહારાજને જ્યાં જઈએ ત્યાં એનું પ્રધાન થવાની વાત અને એ અનુસાર આવી જવું. જોકે મહારાજને અખંડ વસ્તુ હતી કે મહિમાની જે વાત, સર્વોપરીપણાની વાત, દરેકમાં નિર્દોષ બુદ્ધિની વાત, એમનો રુચિ અભિપ્રાય આ બધો છે. તો એ જેમ એમનો બધું ચાલ્યું હોય છે અને ગઈએ છે પણ જીવનમાં દ્રઢ થવું જોઈએ.
ફરી ફેરફાર નહીં. ગમે એટલું સાંઈ કહે કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, તો પણ એ વસ્તુ સાચી છે ને છે, એમાં કોઈ દોષ ને સ્વભાવ છે નહીં. એ એમને પોતે આપણને કરી બતાવ્યું છે એમના જીવનમાં, એમના વર્તનની અંદર. અને એ નિરંતર આપણે સાધુ થયા ત્યારથી વાત કરે છે કે આપણે ખરેખર એકાંતિક સાધુ થવું, સાધુતા રાખવી અને સ્વભાવ ટાળવા. આ ગુણાશ્રયની વાત પણ બહુ આપણને સમજાવતા, તો આપણે એ પ્રમાણે હજી આ 700 સાધુ થયા છે. હજુ એમની સંકલ્પ હશે એટલો થશે, પણ આપણે જે થયા છે એને તો એક ડર રાખો કે આપણા પછીનાને પણ સ્વામીનો જે રીત છે, રુચિ છે, પ્રથા છે, એ આપણી સચ્ચાઈ જોઈએ, આપણી સાદાઈ, કે આપણો જરાય રજૂ ના હોય કપડામાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, એમાં ક્યાંય ના જોઈએ આપણે, કારણ કે એ રીતથી ચાલવું છે. અને એવી સાદાઈ થઈ સાધુતા એ મુખ્ય વસ્તુ. સહન કરવું એકબીજાનું, લોકોનું પણ સહન કરવું, પણ કોઈને આપણો ઊભું ના રહી જાય, ક્રિયા નહીં, બોલવું નહીં, ચાલવું નહીં, તો આ સત્સંગ વધ્યો છે. એમ જ અત્યારે આપણે પણ એવી દ્રઢતા રાખવી કે હવે એમના સંકલ્પથી થયા છે એ બધાએ, અને એમના સંકલ્પથી સાધુ થયા છે આપણે બધા, એ બધાએ આપણે આ એક તો રાખવાનું કે આપણા પછીનાને પણ આ દ્રઢતા થાય. એમને એવું પાછું દ્રઢ કરાવવું કે એના પછીના પણ થઈ જાય. કારણ કે બ્રહ્માંડ રહે ત્યાં સુધી આ વાત છે. એમને આ સત્સંગનો ફેલાવો કરવો છે અને મહારાજનો સર્વોપરી ડંકો મારવો છે, અને સર્વોપરી એમનો જે છે આયા છે પૃથ્વીમાં કલ્યાણ કરવા માટે, એ દરેકને સમજાય એ સંકલ્પ છે. એ પણ આપણામાં જેટલું છે એટલું લોકોને સમાજ વર્તન વાતો કરે, એમ આપણા જીવનમાં જે હશે તો બધું જ થશે. પણ આપણે જો મોડા પડી જઈશું તથાથી પડી જાય કે કાંઈ નહીં, આમ ને તેમને પછી કપડામાં ને ખાવામાં ને પીવામાં ને વાહન વ્યવહારમાં બધામાં બીજી ત્રીજી રીતે આપણા એ થયા કરે. પણ જે વખતે જે સમયે જીવવું મળે એથી ચલાવવું, એ પણ પોતે કહેતા જેમ તેમ જેવું તેવું જેમ તેમ. આ પણ એમને બહુ સીધાને પોતે રીતે ચલાવી લીધું છે. કાંઈ આપણે કરતા કોઈ વસ્તુ સગવડ હોય ના હોય તો પણ ઝાડ નીચે બેસીને પણ વાતો કરી છે, ને ફરિયામાં બેસીને કરી છે, ને મારા ભોગાવા દેવામાં હોર્ડમાં પણ કર્યો છે સત્સંગ, અને બંગલામાં બેસીને મુંબઈમાં કર્યો છે. એટલે એમને એવું નથી જોયું કે આવું હોય, આ સગવડ હોય તો હું સત્સંગ કરી રહ્યો, ના હોય તો પગે ચાલીને માથે પોટલા મૂકીને પણ સત્સંગ કરાવે છે. અને સાક્ષી મહારાજને પણ જોયા છે, એમને પણ એવું જ કર્યું છે. અને યોગી મહારાજ તો આપણે અભિપ્રાય બધા ઘણા બેઠા છે, આપણે બધા જોયું. તો એવો જે એમનું જીવનનું વર્તન છે, એમની આજ્ઞા ઉપાસનાની વાતો છે, એ બરોબર રીતે આપણે કરવાનું કે જેથી કરીને વાંધો ના આવે અને મહારાજ રાજી થઈ જાય. તો આપણે બધા જ આપણે જે પણ સાધુતા એક મુખ્ય વસ્તુ છે. સ્વભાવ મૂકવાની વાત એ પણ મુખ્ય છે. આપણા સ્વભાવ મૂકવા, આપણે બીજા મૂકવાના નથી. બીજાને પર ઉપદેશ પાંડિત્ય એમ નહીં, આપણે જો ઉપદેશ કરવા છે અને મનને બધી વાતો કરે, નિષ્વાન સાહેબ મનની વાતો કરીને જોગી માથે માને કર્યું હતું મારું, એ કામ બગાડ્યું તારું, એ કીર્તન બહુ દરજ ગાતા. તો આવી વાતો પણ એમને કરી છે. તો એ વાતોની અંદર પણ આપણે એવી દ્રઢતા થાય કે આપણું મન ક્યાંય ચલાયમાન ના થાય. સારી વસ્તુ દેખીને આપણે ક્યાંય ના થાય. સારી વસ્તુને આપણે રાખવાનું પણ ના થાય. કોઈ પદાર્થનો પણ સંગ્રહ ના થાય. આપણી જોડીમાં આપણા જે આજ્ઞા પ્રમાણેની વસ્તુ છે એટલી જ હોય, એથી વધારે એક પણ વસ્તુ ના રાખાય. એ હોય તો નાખી દેવાની, વધારાની જે હોય તે સારી વસ્તુ હોય તો મંદિરમાં આપવાની, તો આપણી પાસે તો કશું જ રાખવાનું નહીં. મંદિરમાંથી મળે એ જ વસ્તુને આપણે કરવું. પોતાની મેં આજે સત્સંગ વધ્યો છે, અલગ છે, એ પદાર્થો બીજાને જોઈએ ત્યાંથી મગાવી લે, ભરીને આજે સત્સંગો સાથે ઓળખાણ સત્સંગીઓ પ્રેમી છે એટલે આપણને આપે, આ લ્યો તે લ્યો કમાવ્યો. પણ આપણે જો આજ્ઞા વિરુદ્ધ ને સાધુતા વિરુદ્ધ હોય તો આપણે જોઈએ જ નહીં. યોગી મહારાજને પેલા ધોતિયાની વાત કરે છે કે ધોતિયા જેવી વસ્તુ પણ આગળ જાય પેલા ભગવાનના પાછળ જાય, એ મારે જોઈએ જ નહીં. તો કહેવાનું શું છે, તો એમને પણ એ કરી બતાવ્યું છે કે બધું ચાલે છે. આપણે એના સારું પજ્યા ના હોય, ક્લેશ ના હોય, પાછળ દૂધ માટે પણ આપણે કોઈ પજ્યો ના હોય. આપણે તો બસ જે ભગવાન ઈચ્છાથી મળે એ ફરી ઈચ્છા એ હરે ફરે ને કરે કૃષ્ણ ભજનજી. ભગવાનની ઈચ્છાથી આપણું જીવન જ્યાં જવાનું થાય જ્યાં થાય. આ ફાવશે, અહીંયા ફાવશે, નહીં ફાવે, કોઈ પણ ઠેકાણે ભગવાન ભજવા છે એને બીજું શું ના ફાવે. ભગવાન ભજવા છે બીજું કઈ આપણે હોય તો ના ફાવે. ભગવાન ભજવા છે ત્યાં બેસીને ભજન કરશું તો સારી કહે ભગવાન તો આપણે આપશે, જમવાનું આપશે, રહેવાના સંસર્ગ હોય આપશે. પણ આપણે જો ઉપાર્જન કરીશું તો આપણને દુઃખ આવશે, એને પછી બીજા
નથી. આપણી અંતરદ્રષ્ટિ કરીને ચાલવાનું છે. તો આવી જે આપણે સ્વામીના જે બધા ઉપદેશો છે તેમનું જીવનમાં પણ એ જ વાત હતી કે બોલતા એ પ્રમાણે જ વર્તન હતું. તમે જરાય ફેરફાર નહીં. આપણને એ બધું લાગે પણ એવી રીતે તેમને કરી બતાવ્યું. જો આજે મહારાજની વાત આપણે કરીએ છીએ કે આવરણ વિતરણ કર્યું એમાં વિશ્વસના બધા હમણાં પેલી પહેલામાં ગયા તો એમને અત્યારે ખબર પડી કે મહારાજ તે વખતે નાની વયે આ બધું કર્યું છે એ કોઈ પણ મનુષ્ય કરી શકે નહીં. એ ભગવાન સાક્ષાત હોય તો જ થઈ શકે. એ વન વિતરણ અત્યારે પણ આપણે કરી શકીએ એમ નથી. ત્યાં આગળ ફરવાનું બરફ બીજું ત્રીજું એમાં એકલા અને જંગલની જે વાઘભરોની અંદર એટલું એમનો ઐશ્વર્ય પ્રતાપ આત્મબળ એ આપણે બતાવ્યું છે. તો આપણે પણ આ પ્રમાણે એવા કઠણ જગ્યાઓમાં જવું પડે સત્સંગ કરવા માટે. આમઠા ફરવા તો જઈએ એમાં વાર ના લાગે કે આજે જવું છે કે હિમાલયના યાત્રામાં બધા જઈએ પણ આવી રીતના કઠણ સંજોગોની અંદર સત્સંગ કરવા જવાનું થાય તો પણ એટલો જ ઉત્સાહ આપણા જીવનમાં હોય કે જે મહારાજે બતાવ્યો છે. શાસ્ત્રી મહારાજે બતાવ્યો છે, વરાજ સાહેબ ભગતજી મહારાજે બધું શાસ્ત્રી મહારાજ. તો આ વસ્તુ આપણા જીવનમાં વ્યવહાર થાય તો આજે એમને સંકલ્પ એમની દયાથી આ પૂરો થયો છે. આ બધા સંતોના સહકારથી પણ થયો છે, હરિભક્તોના પ્રેમને લઈને થયો છે. અને એ શબ્દો ભગવાને આપણે એવું જીવન રાખે આપણા જીવનના અંત સુધી આપણા જીવનમાં મહારાજને સ્વામી શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ સિવાય કોઈ સંકલ્પ થાય નહીં અને એમને રાજી કરીને એમની સેવામાં બેસી જવાય એવું બળ બધાને આપે એ જ કહેવાનું.